મહેસાણાની કરીશું કે જ્યાં એક ટ્રેની વિમાન ક્રેશ થયું હતું અને એ જ મામલે તપાસ કરવામાં આવી રહી છે। એ દ્રશ્યો પણ આપને બતાવીએ કે જે સમયે આ વિમાન ક્રેશ થયું હતું ત્યારબાદ શું સ્થિતિ રહી હતી। આ મામલે હવે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનો રિપોર્ટ સામે આવ્યો છે। ઉચરપી ગામની સીમમાં 31 માર્ચે સાંજે આ દુર્ઘટના બની હતી। ટ્રેનની મહિલા પાયલટ એકલાએ ભરી હતી ક્રોસ કન્ટ્રી ઉડાન। ઉડાન પહેલા ટ્રેની પાયલોટે આપ્યો હતો સ્ટે। મહિલા ટ્રેની પાયલોટે આપ્યો હતો પ્રી ફ્લાઇટ બેથલાઇઝર ટેસ્ટ। ટેકઓફ સમયે કોઈ સમસ્યા નોંધાઈ નહોતી તેવું એઆઈબીનું કહેવું છે। ટ્રેની પાયલટને બાંસવાડા ડીસા થઈ પરત મહેસાણા આવવાનું હતું। ડીસાથી પરત ફરતા વિમાનનો સંપર્ક તૂટ્યો। ટ્રેની પાયલટે 2000 ફૂટની ઊંચાઈ હોવાની આપી હતી જાણકારી। વિમાન અને એટીસી વચ્ચે કોઈ સંપર્ક નહોતો થયો। બ્લુ રે એવિએશન એકેડમીનું રિપોર્ટ અંગે સત્તાવાર નિવેદન નહીં। એક જ પરિવારના